મેં તો બે હજાર ડોસ્યું અમારે ત્યાં ખેતર દાડી આવે ને તમે આચાર ગાંટો મારે કોઈક માવો છોડતો એ બે કટકા દેજે મોઢું સારું થાય. અરે તારો મરે તારો. હવે આમાં તમે છોકરાને શું કહેશો? આપણે બાપુ લખણ હોય તો આપણી પ્રજાને આપણે કહી જ ન કરાય. કહેવાનો મારો મિનિંગ આપણે બાપુ આ કોરી પાટી છે. આપણા જે બાળકો છે ને એ કોરી પાટી છે. એને તમે જેવા પહેલ પાડો એવા પડવાના. તમે જ બાપુ જો વ્યસનમાં ભેળાઈ ગયા હોય તો તમારી પ્રજા વ્યસન કરવાની જ 100% કરવાની. કહેવાનો મારો અર્થ એ છે કે આપણે કંઈક બાપુ આપણી પ્રજાને કંઈક આપણે કોઈક સાધુ આવે તો આપણે સીતારામ કરતા હોય તો છોકરું જોવે કે દાદા સીતારામ કરતા તો આપણે કરાય. આપણે કોઈક પારેવાને કૂતરાને કંઈક નાખતા હોય તો છોકરાને એમ થાય દાદા નાખતા હતા આપણે નખાય. અહીં તમે પૈસા નાખતા હોય અને આપણું દીકરો હોય તો કે દાદા નાખતા હતા એમને એના હાથમાં જેથી વહીવટ આવે તેથી એને એમ થાય કે અમારા દાદા નાખતા હતા આપણે નખાય. મંદિરે દાદા જતા હોય તો કે દાદા જતા હતા આપણે જવાય. પછી દાદા કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા આપણે તોડાય. એમાં શીખડાયું નથી કોઈને. આ જેને વ્યસન છે ને કોઈને શીખડાયું. એ તમે કર્યું છે એટલે જ પરજાએ કર્યું છે.